સમાચાર દીવથી પ્રાપ્ત થઈ રહ્યા છે। દીવની સાઉદીવાડી વિસ્તારની ફિશિંગ બોટ ને મધદરિયે શીપે ટક્કર મારી। દીવ નજીક મધદરિયે ફિશિંગ બોટને અકસ્માત થયો છે। બોટમાં સવાર 5 ખલાસી અને 1 ટંડેલનો બચાવ થયો છે। 5 ખલાસી અને 1 ટંડેલને બચાવી લેવામાં આવ્યા છે। મધદરિયે માછીમારી બોટને મહાકાય જહાજે ટક્કર મારી। જહાજની ટક્કરથી માછીમારી કરતી બોટ ક્ષતિગ્રસ્ત થતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે। જો કે તમામ માછીમારો અને ટંડેલ સલામત છે। તમામને દીવ પરત લાવવામાં આવ્યા છે। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં સ્ટન્ટ કરતા અકસ્માતની ઘટના બની। વેસુમાં રાત્રે સ્ટન્ટ કરતી વખતે કાર ડિવાઈડરમાં ઘૂસી જતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા। કારમાં ફસાયેલા નબીરા બંને યુવકોને ભારે જહેમત પછી બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ જવાયા। 3 મહિના પહેલા પણ આ યુવકે સ્ટન્ટબાજી કરી લોકોના જીવને જોખમમાં મૂક્યા હતા અને ત્યારે પોલીસે તેમની ધરપકડ પણ કરી હતી। બાદમાં કાન પકડાવી માફી મંગાવી અને હજી પણ કાયદાનું ભાન કર્યા પછી પણ આ યુવકો અટક્યા નથી।